અષાઢ સુદ પૂનમ આજે આપણા જીવનની અંદર મોટામાં મોટો ખરેખર ઉત્સવ ગણવા જઈએ અને ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ આજે અષાઢી પૂનમનો ખરેખર મહિમા ઘણો મોટો હોય. હવે આપણે આ વસ્તુ એ સેવક અને ગુરુ એ સંબંધ ખરેખર તમારા જીવનની અંદર કંઈક પહેલાં બહુ સારું કાર્ય કર્યું છે કે આપણા ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા ભેગા થઈ અને ખરેખર આપણે પરસ્પર દર્શન કરી અને જે આપણે આનંદ મેળવીએ છીએ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. હવે આપણે ખરેખર જીવનની અંદર જોવા જઈએ તો આપણે ભક્તિની બાબતમાં આપણે ભગત થયા તો એ પ્રમાણે ખરેખર આપણા થોડું પરિવર્તન થવું જોઈએ અને પરિવર્તન ના થાય તો આપણા જે ગુરુબોધ છે એ લજવાય. માટે હું તો તમને એ કહેવા માગું છું કે ખરેખર આપણા જે ઠાકોર સમાજની અંદર જે કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, આ વ્યસનો અને આરોગ્ય, આ બધું ખરેખર વ્યસનો, અંધશ્રદ્ધાઓ આ બધું છોડી અને આપણે ખરેખર આ જીવનની અંદર આ માનવ ધર્મનો ઉદ્ધાર કરવો હોય તો આપણે ગુરુવચન અને એ ગુરુવચનમાં રહી અને આપણે વધારે તો નહીં પણ 2 મિનિટ 5 મિનિટ જે વખત આપણને સમય મળે એ વખત જે આપણા ગુરુજી આવ્યું છે એનું ખરેખર તમે એનો અપનાવો અને ગુરુવચન પાળો તો તમારા જીવનની અંદર તમે જાણવા મળશે તમને. આ તો મારે તો ખરેખર ના કહેવાય કે મારો દાખલો તમને ના લે, કારણ કે મને જે અનુભવ થયો છે